नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर से जुड़ी क्या रही शाम के 7 बजे तक की खबरें, आइए देखते हैं। देश भर में 100 करोड़ वैक्सीनेशन का आंकड़ा पार हो चुका है, जिसके चलते विभिन्न जगहों पर विभिन्न तरीके से खुशी मनाई जा रही है। ऐसे में भारतीय जनता पार्टी के युवा मोर्चा की ओर से भी कल अक्षर चौक पर इस बात के लिए प्रधानमंत्री नरेंद्र मोदी को शुभकामनाएं देते हुए कार्यक्रम का आयोजन किया गया था। देश भर में 100 करोड़ का वैक्सीनेशन का आंकड़ा पार होने की खुशी मनाते हुए सभी लोगों की ओर से प्रधानमंत्री नरेंद्र मोदी को शुभकामनाएं दी जा रही है। ऐसे में कल शाम को शहर के अक्षर चौक पर भारतीय जनता पार्टी के युवा मोर्चा की ओर से भी एक कार्यक्रम आयोजित किया गया था। दरअसल भारतीय जनता पार्टी के शहर प्रमुख डॉक्टर विजय शाह के मार्गदर्शन के तहत और युवा मोर्चा के प्रमुख पार्थ भाई पुरोहित की अगुवाई में फूलों की रंगोली बनाकर दिए जलाकर कार्यक्रम आयोजित किया गया था। इस कार्यक्रम के तहत वार्ड नंबर 12 के काउंसिलर रीटा सिंह, स्मित पटेल, हार्दिक पटेल, नीरव भाई समेत कई कार्यकर्ता भी बड़ी तादाद में उपस्थित रहे। જે પ્રમાણે છેલ્લા 2 વર્ષના સમય દરમિયાન જે વૈશ્વિક મહામારી કોરોના જેણે આખા દુનિયાને હતપ્રત કરી મૂક્યું છે અને એ સંદર્ભે જ્યારે ભારત વર્ષની વસ્તી 135 કરોડથી પણ વધારે હોય એને કઈ રીતે આ મહામારીને નાબૂદ કરીશું એની ચિંતામાં આખો દેશ હતો ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ દેશના વૈજ્ઞાનિકોએ પોતે આત્મનિર્ભર થઈને જે કોરોનાને માત આપી શકે એવી રસી એમણે બનાવી અને રસીના માધ્યમથી છેલ્લા 8 મહિનાની અંદર તમે જોશો તો આખા ભારત વર્ષની અંદર 100 કરોડથી પણ વધારે ડોઝના રસીકરણ આપવામાં આવ્યા। એ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જેપી નડ્ડાજી અને અમારા ગુજરાતના પ્રમુખ CR પાટીલ સાહેબ એમના માધ્યમથી આ કાર્યક્રમ મોદીજી થેન્ક યુનો આભાર મનાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। એ સંદર્ભે અમારા વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહના નેતૃત્વ હેઠળ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી પાર્થભાઈ એમના નેતૃત્વમાં વડોદરા શહેરની અંદર યુવા મોરચાની ટીમ અને વોર્ડ નંબર 12માં હાર્દિકભાઈ પટેલ, વૈભવ વિસાલાર, નીરવભાઈ, મહામંત્રી શ્રી મૌલિકભાઈ, અક્ષયભાઈ આ તમામે ભેગા મળીને થેન્ક યુ મોદીજીનો આભાર માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં વોર્ડના પ્રમુખ, મહામંત્રીશ્રી, કાઉન્સિલરશ્રીઓ પણ ઉપસ્થિત થઈને એ કહેવા માગીએ છીએ કે આખી દુનિયામાં તમે જોશો તો 140 કરોડ વસ્તીની અંદર 100 કરોડના ડોઝ આપવા એ કોઈ નાની સૂની વાત નથી। આજે 2.5 ગણું અમેરિકા, 2 ગણું યુરોપ ગણીએ વસ્તીમાં તો એ લોકો પણ આજે ચાઇનામાંથી રોગ આવ્યો તો વૈશ્વિક મહામારીનો એ પણ હજુ સુધી 100 કરોડ ડોઝ આપી નથી શકી। ત્યારે ભારતના પ્રધાનમંત્રીશ્રી અને વૈજ્ઞાનિકોને અને અમારા નેતૃત્વને હાર્દિક આભાર માનીએ છીએ। આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે આ કોરોના વિશ્વમાં આખું જ્યારે પગ પેસારો થયો હતો અને આપણે જોયું છે 2 વર્ષમાં કેવી હાલત હતી, ત્યારે આપણે સ્વદેશી વેક્સિન આપણા વૈજ્ઞાનિકોએ બનાવી અને એનું સારામાં સારી રીતના લોકો સુધીને પહોંચાડવા માટેનું કાર્યક્રમ જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયું છે અને પાર્ટીના કાર્યકર્તાઓ જન સુધીને પહોંચાડી રહ્યા છે। સાથે આપણે જે ડૉક્ટર્સ છે, પેરામેડિકલ સ્ટાફ છે, એમને જે કામગીરી કરી છે એમને બિરદાવવા માટે 100 કરોડ ડોઝ જ્યારે ભારતભરમાં આપવામાં આવ્યા છે અને 70%થી વધારે આપણી વસ્તી ડોઝ એટલે વેક્સિન લઈ ચૂકી છે, ત્યારે આપણે કોરોનાને નાબૂદ કરવામાં બહુ મોટા પાયે આપણે સફળ થયા છે એવું માની લેવાય। એટલે આજે પ્રદેશ અધ્યક્ષ અમારા યુવા મોરચાના પ્રશાંતભાઈ કોરાટના દ્વારા યુવા મોરચાને કાર્યક્રમ હતો કે એમને લાગણી હતી કે યુવા મોરચા આની ઉજવણી કરે મોટા પાયે। એટલે આજે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા વોર્ડ નંબર 12માં અમારા મહામંત્રી મૌલિકભાઈ, અમારા શહેરના કોષાધ્યક્ષ નીરવભાઈ અને શહેર કારોબારી સભ્ય
હાર્દિકભાઈ, આ ત્રણેયના નેતૃત્વમાં આપણે વોર્ડ નંબર 12માં આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મોદી સાહેબને એક આભાર વ્યક્ત કર્યો છે કે 100 કરોડ ડોઝ થયા તે બદલ આપનો આભાર, અને વધુમાં વધુ લોકો જે ડોઝ લેવાના બાકી છે એમાં જાગૃતતા લાવવાનો એક પ્રયાસ કર્યો। कल शहर में सरदार धाम का कार्यक्रम आयोजित हुआ था, जिसमें प्रदेश भाजपा प्रमुख CR पाटिल की विशेष तौर पर उपस्थिति रही थी। वैसे इसी कार्यक्रम के दौरान मंच पर से प्रदेश भाजपा प्रमुख CR पाटिल ने शहर के मेयर केयू रोकड़िया को पशुओं के मुद्दे को लेकर मीठी बातें सुनाते हुए ताने कसे थे। इसके बाद शहर के मेयर केयू रोकड़िया ने अधिकारियों के साथ एक बैठक का आयोजन कर इस पूरे मामले पर संज्ञान लिया, जिसके बाद उनका ये कहना है कि पालिका की कामगिरी अन्य शहरों के मुकाबले वडोदरा शहर में काफ़ी अच्छी है और पशुओं के मुद्दे को लेकर काम पालिका की ओर से किया जा रहा है। तो अब सुनते हैं क्या कहना है शहर के मेयर केयू रोकड़िया का इस पूरे मामले को लेकर। રખડતો ઢોર એ ઘણા વર્ષોથી વડોદરા શહેર સહિત તમામ શહેરોની અંદર એક ખૂબ મોટો પ્રશ્ન છે અને એ દિશાની અંદર વડોદરા મહાનગરપાલિકાએ છેલ્લા 20 દિવસથી એક ઝુંબેશ સ્વરૂપે કામગીરી શરૂ કરી છે અને આના જ ભાગરૂપ 20 દિવસની અંદર વડોદરા મહાનગરપાલિકાએ 690 જેટલા ઢોર પાંજરે પૂર્યા છે। આશરે 587 જેટલા ઢોર અમે પાંજરાપોળમાં પણ શિફ્ટ કર્યા છે। એક મોટી ઝુંબેશના ભાગરૂપ વડોદરા મહાનગરપાલિકાએ આ 12 દિવસની અંદર છેલ્લા એ 4785 જેટલા ઢોરને RFID ટેગિંગ પણ કર્યું છે અને આશરે 28 જેટલા પોલીસ કેસ પણ આ પશુપાલકો સામે કરવામાં આવ્યા છે। આ દિશાની અંદર સતત કામગીરી એ વડોદરા મહાનગરપાલિકા કરી રહી છે। આગામી દિવસમાં એટલે આવતીકાલથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા 9 જેટલી ટીમોના માધ્યમથી અમે ઢોર પકડવાની કામગીરી કરવાના છે। જે આજ સુધી 4 ટીમો ચાલતી હતી એના સ્થાન પર હવે 9 ટીમોના માધ્યમથી અમે ઢોર પકડવાની કામગીરી કરીશું અને અમે આગામી દિવસમાં SRPનો પણ ઉપયોગ આ ઢોર પાર્ટીની અંદર કરવાના છે। वडोदरा शहर में सड़क पर खुले घूमने वाले पशुओं की वजह से कई दुर्घटनाओं की खबर सामने आती रहती है, जिसके चलते सड़क पर खुले घूमने वाले पशुओं को जल्द से जल्द हटाने के लिए बैठक में फैसला भी लिया गया था और शहर के मेयर की ओर से इस कामगिरी को शुरू भी करवा दिया गया था। लेकिन फिर भी अभी भी सड़क पर पशु दिखाई देते हैं। ऐसे में कल फिर एक बार सड़क पर घूमने वाले पशुओं की वजह से दुर्घटना की एक खबर सामने आई। दरअसल नवायार्ड इलाके की एक बुजुर्ग महिला मधुबेन जब सड़क से गुजर रही थी तब एक गाय ने उन्हें सींग मार दिया। ऐसे में मधुबेन गंभीर तौर पर घायल हुए हैं और इस वक्त उन्हें शहर के SSG अस्पताल में इलाज दिया जा रहा है। अब आखिरकार खुले घूमने वाले पशुओं की समस्या से शहर के निवासियों को निजात कब मिलेगी, ये सवाल सभी के मन में उठ रहा है। हाल ही में भारत ने वैक्सीनेशन के मामले में 100 करोड़ का आंकड़ा पार कर एक नई उपलब्धि हासिल की है। ऐसे में अब जो खबर राजकोट से सामने आ रही है उसके मुताबिक राजकोट में पहले डोज का 100% का कार्य पूर्ण हो चुका है। ऐसे में अब दूसरे डोज में 100% का कार्य पूर्ण करने पर जोर दिया जाएगा। राजकोट शहर में वैक्सीनेशन की मुहिम काफ़ी तेज़ी से चल रही थी, जिसके मुताबिक अब वैक्सीनेशन के पहले डोज में 100% का टारगेट राजकोट में पूर्ण हो चुका है। दरअसल राजकोट शहर में 11,42,841 पहले डोज वैक्सीन के दे दिए गए हैं, जबकि 6,59,618 लोगों ने वैक्सीन का दूसरा डोज भी ले लिया है। ऐसे में राजकोट के मेयर और म्यूनिसिपल कमिश्नर की ओर से राजकोट के सभी निवासी और आरोग्य कर्मियों को शुभकामनाएं दी गई। खूब गौरवનો દિવસ છે। રાજ્ય સરકાર દ્વારા જે ટાર્ગેટ રાજકોટ કોર્પોરેશનને સોંપેલો એ ટાર્ગેટ આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર પદાધિકારીઓ, ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો અને સાથે જ માનનીય મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને અમારી કોર્પોરેશનના આરોગ્યના તમામ એક આરોગ્ય અધિકારીથી લઈને સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર અને સાથે વોર્ડ ઓફિસર અને નાનામાં નાના સફાઈ કામદાર સુધીના તમામ લોકોની સતત મહેનતથી ખૂબ સારામાં સારા છેલ્લા ઘણા સમયથી આજે આ દેશ સુરક્ષિત રહે
એ માટે થઈને જે નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 100% વેક્સિનેશન માટેનું જે ગોલ સાથે રાજકોટ મહાનગરપાલિકાએ ખૂબ સારું દિવસ રાત જોયા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સમગ્ર આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ખૂબ સારામાં સારી રીતે વેક્સિનેશન થયેલું છે. અને આજે ફર્સ્ટ ડોઝ એટલે કે 11,42,093 લોકોએ પહેલો ડોઝ મેળવી ચૂક્યા છે અને બીજો ડોઝ છે એ 6,57,500 લોકોએ એટલે કે કુલ 87% લોકોએ છે એ સેકન્ડ ડોઝ પણ મેળવેલો છે. આ જે અચીવમેન્ટ મેળવ્યું છે એને ભાગરૂપે આજે રાજકોટના કોર્પોરેશનના પદાધિકારીઓ, માનનીય મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ખાસ કરીને જેમના થકી આજે આ 100% વેક્સિનેશન અમને પ્રાપ્ત થયું છે એવા સમગ્ર આરોગ્યને ટીમને આજે મીઠા મોઢા કરાવ્યા છે અને એની આ કામગીરીને આજે બિરદાવેલી છે. સાથે હજુ પણ જે બાકી લોકો છે એ લોકો પણ વધુમાં વધુ વેક્સિનેશન એમનું થઈ શકે અને એક છેવાડાના માનવીથી લઈને સ્લમ વિસ્તારથી લઈને હોકર્સ ઝોન હોય કે પછી સારા પોશ એરિયા હોય એ તમામ વિસ્તારોને આવરીને રાજકોટ છે એક કાયમી માટે થઈને કોરોના મુક્ત રહે, રાજકોટ શહેર છે એ સંપૂર્ણ સલામત રહે અને 100% વેક્સિનેશન થાય એ દિશામાં હજુ પણ કોર્પોરેશન છે એ પ્રયત્નશીલ છે અને મને આશા છે કે ખૂબ સારામાં સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વેક્સિનેશન છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ દિશામાં કાયમી પ્રયત્નશીલ રહેશે. नर्मदा जिले में केवड़िया कॉलोनी पर होमगार्ड की भर्ती की प्रक्रिया 21 अक्टूबर से शुरू हो चुकी है, जो 31 अक्टूबर तक चलने वाली है. ऐसे में जो जानकारी है उसके मुताबिक अब तक 850 लोगों की ओर से इस भर्ती प्रक्रिया के दौरान फॉर्म भर दिए गए हैं, जबकि अन्य लोग आने वाले कुछ दिनों में फॉर्म भरेंगे. ऐसे में इस पूरे मामले को लेकर होमगार्ड अतुल भाई सोलंकी ने ज़्यादा जानकारी दी है. हाल नर्मदा जिल्लाना केवड़िया कॉलोनी होमगार्ड यूनिट खाते होमगार्ड्सनी भरतीनी जे जाहेरात पड़ेल छे जे संदर्भे अत्यार सुधीमां पुरुष 705 अने महिला 188 अरजी फॉर्म आवेल छे. जे भरती प्रक्रियाना अरजी फॉर्म स्वीकारवानी 31 तारीख सुधी हजी पण फॉर्म स्वीकारवामां आवशे. केशोद में पुरुषोत्तम लालजी गौशाला ट्रस्ट की ओर से निशुल्क नेत्र निदान कैंप और डायबिटीज चेकअप कैंप का आयोजन किया गया, जिसमें केशोद के लोग बड़ी तादाद में उपस्थित रहे. पुरुषोत्तम लालजी गौशाला ट्रस्ट केशोद में बीते कई सालों से कार्यरत है. ऐसे में इस ट्रस्ट की ओर से नेत्र निदान कैंप और डायबिटीज चेकअप कैंप का निःशुल्क आयोजन किया गया था, जिसमें केशोद के लोगों ने बड़ी तादाद में हिस्सा लिया. इस नेत्र निदान कैंप और डायबिटीज़ चेकअप कैंप के ज़रिए केशोद के लोगों को निःशुल्क सेवाएं दी गई और जिन लोगों को भी ज़्यादा इलाज की ज़रूरत हो उन्हें अस्पताल पहुंचाने की सुविधा भी मुहैया करवाई गई. सेगवा गांव में तालुका पंचायत प्रमुख सचिन भाई पटेल के हाथों 10 लाख के विकास के कार्यों का आज खातमुहूर्त करवाया गया. शिनोर के सेगवा गांव में विकास के कई कार्य किए जाने हैं, जिसके चलते आरसीसी पेवर ब्लॉक समेत 10 लाख के विकास के कार्य मंजूर किए गए हैं. ऐसे में आज सेगवा गांव पर तालुका पंचायत प्रमुख सचिन भाई पटेल के हाथों विधिवत तौर पर इन सभी विकास के कार्यों का खातमुहूर्त करवाया गया, जिसमें वहां के सरपंच, उप सरपंच, ग्राम पंचायत के सदस्य समेत सभी स्थानीय अग्रणी उपस्थित रहे और गांव के निवासियों में भी इस मौके पर खुशी देखने मिली. આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબની આગેવાનીમાં ગુજરાતમાં જે વનથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે, તો એના અનુસંધાનમાં આજે સેગવા ખાતે વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય ભાવનાબેન, सहकारी आगेवान विकासभाई, गामना सरपंच श्री चिरागभाई, गामना वडीलो अने आगेवानो अने भारतीय जनता पार्टीना कार्यकर्ताओनी उपस्थितिमां आज विकासना कामोना खातमुहूर्त थया छे अने आवनारा दिवसोमां सेगवा खाते लगभग 50 लाखथी वधुना विकासना कामो थवाना छे. तो ते बदल हूँ अमारा करजन सिनोरना प्रजावत्सल धारासभ्य अक्षयभाई, सांसद श्री मनसुखभाई वसावा, जिल्ला भाजप प्रमुख अश्विन काका અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું. છેલ્લા 6 મહિનામાં સિનોર તાલુકામાં જે રીતે 6 કરોડના વિકાસના કામોને પ્રાથમિક તેમજ વહીવટી મંજૂરી મળેલી છે,
તો આવનારા દિવસોમાં પણ સિનોર તાલુકામાં જે પણ વિકાસના કામો બાકી છે એ અમે સૌ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટેલી પાક સંકલન કરીને પૂર્ણ કરીશું એવી હું ભારતીય जनता पार्टी सिनोर वती खातरी आपू। वागोड़िया के भावनगरपुरा गांव में से 6 दिन का एक बच्चा गुम हो गया था, जिसके चलते पुलिस की ओर से शिकायत दर्ज कर तहकीकात शुरू कर दी गई थी। तहकीकात के 5वें दिन पुलिस को बच्चे की जानकारी मिली। दरअसल बिहार के रोहतास में ये बच्चा 4 लाख रुपयों में बेचा गया था। इस पूरे मामले को पुलिस की ओर से उजागर किया गया। अब इस मामले को लेकर जिला पुलिस वड़ा सुधीर देसाई ने ज्यादा जानकारी दी है। गत 21 तारीखना रोज रात्रिना 2 કલાકના અરસામાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના ભગવાનપુરા ગામમાંથી એક 6 દિવસના બાળકને અપહરણ કરવામાં આવેલું હતું। આ સંદર્ભે એક દિવસ રહી અને બાળકના પરિવારે અમારો સંપર્ક કરતા કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવેલી હતી। ત્યારબાદ જિલ્લાની વિભિન્ન ટીમો એલસીબી, એસઓજી, પેરોલ ફલ્લો, સ્થાનિક પોલીસ સ્ટેશન વાઘોડિયાની વિભિન્ન ટીમો, ડીવાયએસપી ડભોઈ આ તમામે જે છે એ સ્થળ ઉપર વિઝિટ કરી નિરીક્ષણ કરી અને લાગતા વળગતાઓની પૂછપરછ ચાલુ કરી અને તપાસ આરંભી હતી। પોલીસ દ્વારા આમાં ડોગ સ્ક્વોડ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સનો પણ ખૂબ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો। આસપાસના તમામ વિસ્તારોમાં ફિઝિકલી આ બાબતની ચકાસણી કરવામાં આવેલી હતી। બાળક જન્મ્યું ત્યારથી લઈ અને બાળક જે ગુમ થયું ત્યાં સુધીના તમામ સંપર્કમાં આવનાર ઇસમોની પણ તપાસણી આ દરમિયાન કરવામાં આવેલી હતી। પોલીસની આ સતત અને સખત કામગીરી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી એક ઇન્ફોર્મેશન મળી હતી કે કાલોલ વિસ્તારના એક કલ્પેશભાઈ રાઠોડ જે છે એ આ ઘટનાની સાથે સંકળાયેલા હોવાની શક્યતા રહેલી છે। આ ઇન્ફોર્મેશનના આધાર ઉપર કલ્પેશ રાઠોડને હસ્તગત કરવામાં આવેલ અને કલ્પેશ રાઠોડ પાસેથી આ ઘટનાની સમગ્ર હકીકત જે છે પ્રકાશમાં આવેલી હતી। કલ્પેશ દ્વારા જણાવવામાં આવેલું હતું કે તેમના એક પરિચિત કે જે આર્મીમાં નોકરી કરે છે એવા નરેન્દ્ર રંજન એ એમને કોઈ સંતાન થતું ન હોય અને એ સંતાન મેળવવા માટે જે છે એ પ્રયાસ કરી રહ્યા હતા। એમનો પરિચય કલ્પેશ સાથે થતા તે કલ્પેશને પણ આ પ્રકારની વાત કરી હતી કે એમના ધ્યાનમાં કોઈ બાળક હોય તો એ એમને બાળક અપાવડાવે। આ માટે લગભગ 5-6 મહિનાથી એમની વચ્ચે વાતચીત થઈ રહી હતી। આ દરમિયાન કલ્પેશ દ્વારા પ્રવીણ ચુનારાનો સંપર્ક કરવામાં આવેલો હતો અને પ્રવીણને આવું કોઈ બાળક હોય તો ધ્યાન દોરવા જણાવેલું હતું। પ્રવીણ દ્વારા કુટુંબી વિસ્તારમાં રહેતા કાળુભાઈ કાળીદાસ દેવી પૂજકનો સંપર્ક કરેલો હતો। કાળીદાસ દેવી પૂજક અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાયેલો છે। એના વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ જે છે એ પોલીસ દફતરે નોંધાયેલા છે। આ કાળીદાસ દેવી પૂજક અને રમણભાઈ રાઠોડિયા દ્વારા ભગવાનપુરા ગામમાં રાત્રિના દરમિયાન આ બાળકની ચોરી કરવામાં આવેલી, અપહરણ કરવામાં આવેલું અને ત્યારબાદ બાળક જે છે એ હસ્તાંતરિત કરીને પ્રવીણભાઈ અને કલ્પેશભાઈ મારફતે જે આર્મીના જવાન જે છે લાન્સનાયક એમને આપવામાં આવેલું હતું અને નરેન્દ્ર રંજનને આ બાળક મળતા તેઓ આ બાળક લઈ અને બિહાર નીકળી ગયેલા હતા। કલ્પેશ પાસેથી ઉપલબ્ધ થયેલી વિગતોના આધાર ઉપર જણાયેલું હતું કે બાળક હાલમાં બિહાર ખાતે છે, જેથી કરીને પોલીસની એક ટીમ જે છે એ વાઘોડિયાના થાણા અધિકારી અંકુર પ્રજાપતિ, એલસીબી પીએસઆઈ મયુર રાઠોડ અને અન્ય પોલીસ કર્મીઓ સાથે કલ્પેશને લઈ અને બિહાર જવા નીકળી ગયેલા હતા। હા, એ પોતે એમણે 4 લાખ રૂપિયા જેટલું પેમેન્ટ જે છે એ કલ્પેશને કરેલું છે અને કલ્પેશ પાસે એના કેટલાક બેંક ટ્રાન્સફર પણ એમણે કરેલા છે। એટલે આ બધા જ પુરાવાઓ છે। એડોપ્શનની જે પ્રક્રિયા જે છે એ પ્રમાણેની કોઈ પ્રક્રિયા એમણે અનુસરી નથી। આના કારણે એ આ ગુનામાં સરખે રીતે ભાગીદાર છે અને એના કારણે એમને પણ આરોપી બનાવવામાં આવે છે। આર્મી જવાનની પોસ્ટિંગ ક્યાં હતી, શું એનું બેકગ્રાઉન્ડ છે? હાલમાં અત્યારે લઈને આવેલા છે। અત્યારે પ્રાથમિક વિગતો મળે છે પ્રમાણે દિલ્હી ખાતે એમની પોસ્ટિંગ હતી, પરંતુ વિશેષ વિગતો એક વખતે આવી અને પૂછપરછ દરમિયાન ખ્યાલમાં આવશે। બાળકને કેમ ટાર્ગેટ કરેલા લોકો, કોઈ સંબંધી ચાલુ થઈ ગયા? અત્યારે હાલની પ્રાથમિક વિગતો જે મળી છે એ પ્રમાણે કાળુભાઈ દેવી પૂજક જે છે, જે બાળક ગુમ થનાર જે છે એ પણ દેવી પૂજક પરિવારમાંથી છે અને આ કાળુભાઈ દેવી પૂજક એમના જે એક જ સમાજના હોય અને એમના પાસે આ માહિતી ઉપલબ્ધ હોવાની વિગતો થયેલી છે। દૂરના સગા થતા હોય એવી પણ પ્રાથમિક વિગતો મળેલ છે। કાળુભાઈ દેવી પૂજક જે છે એ આ પરિવારની સાથે સંપર્ક ધરાવે છે, એટલે એને એ સંપર્કો દરમિયાન માહિતી મળી હોઈ શકે છે કે ભાઈ આ ઘરમાં જે છે એ બાળક નવજાત બાળક ઉપલબ્ધ છે અને આપ લોકોએ પણ રિપોર્ટિંગ દરમિયાન જોયું છે કે જે પ્રકારે ઘરની પરિસ્થિતિ છે, કોઈ ઘરમાં ના કોઈ દરવાજો છે, ના કોઈ લોકની સ્થિતિ છે,
એટલે રાત્રિના સમયનો આ લોકોએ ઉપયોગ કરી અને ઘરમાંથી આ બાળકને અપહરણ કરેલ છે. હાલમાં અત્યારે કોઈ બીજા બાળકને એમણે આવી રીતની કોઈ કૃત્ય કર્યું હોય એવું ધ્યાનમાં નથી આવેલું, પણ એ બાબતો માટે પણ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આઈપીસીની 363 જે કિડનેપિંગ માટેની કલમ છે એના માટેનો ગુનો નોંધાયેલો છે, પણ બાળક વેચવાની પણ ઘટના બનેલી છે. એટલે જ્યુવેનાઇલ જસ્ટિસ ચાઇલ્ડ એન્ડ પ્રોટેક્શન એક્ટ 2015 જે છે એ બાબતની અનુરૂપ કલમો જે છે એનો પણ આમાં ઉમેરો કરવામાં આવશે. આ બેન જે છે એ ડિલિવરી માટે એમના પિયરમાં આવેલા હતા અને એ અત્યારે એમના પિયરના ઘરે છે અને એમના પતિ જે છે એમનું સાસરું જે છે એ આણંદ જિલ્લામાં આવેલ છે અને બંને જે છે એ એમના પત્ની દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી. આજુબાજુમાં જે કોઈ નિસંતાન દંપતીઓ હોય, જે કોઈ આવી તાંત્રિક વિધિ સાથે સંકળાયેલા ઈસમો હોય, જે કોઈ પણ આ બાળક સાથે જન્મ્યું ત્યારથી લઈ હોસ્પિટલનો સ્ટાફ છે, 108નો સ્ટાફ છે, જે બાળક પરત મૂકવા આવે ખિલખિલાટનો સ્ટાફ છે, આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવેલી હતી. ટેકનિકલ સર્વેલન્સનો પણ આ દરમિયાન ઉપયોગ કરવામાં આવેલો હતો અને જે કોઈ વ્યક્તિઓ જે છે એ એમનો રોલ ન દર્શાવતા રૂલ આઉટ કરવાની કામગીરી કરેલી હતી અને અલ્ટિમેટલી જે હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર ઉપર જે છે આખો ગુનો ડિટેક્ટ થઈ શકે. 31 अक्टूबर को राष्ट्रीय एकता दिन मनाने के लिए विभिन्न सुरक्षा दलों की बाइक रैली केवड़िया पहुंच रही है. ऐसे में गुजरात पुलिस की ओर से सभी बाइक रैली का भव्य तौर पर स्वागत किया जा रहा है. सरदार वल्लभ भाई पटेल की जन्म जयंती के चलते स्टैच्यू ऑफ यूनिटी पर 31 अक्टूबर को राष्ट्रीय एकता दिन मनाया जाएगा. इसके भाग स्वरूप विभिन्न राज्यों में से सुरक्षा दल के जवानों की बाइक साइकिल रैलियां निकली है, जो 31 अक्टूबर को स्टैच्यू ऑफ यूनिटी पहुंचेगी और राष्ट्रीय एकता दिन में शामिल होगी. ऐसे में ये सभी बाइक साइकिल रैली स्टैच्यू ऑफ यूनिटी पहुंच रही है, जहां पर गुजरात पुलिस की ओर से उनका भव्य तौर पर स्वागत किया जा रहा है. वैसे इस मौके पर एडिशनल डायरेक्टर जनरल ऑफ पुलिस राजू भार्गव, जिला पुलिस अधीक्षक हिमकर सिंह, पूर्व मंत्री शब्दशरण भाई तडवी, पूर्व सांसदीय सचिव समेत कई अग्रणी भी उपस्थित रहते हैं और सभी पदाधिकारी अधिकारियों की ओर से देशभक्ति के गाने बजाकर अनोखे माहौल में इन सभी बाइक साइकिल रैली पर आए हुए जवानों का स्वागत किया जाता है. हमारे बीच राज्य के मंत्री श्री शब्दशरण तडवी जी भी यहाँ पर 28 जिले कवर करके 2003 वंदे भारत माता खड़ा करके जरा जोर से बोलेंगे भारत माता की. आगे बढ़ते हुए हम जोर से आगे, हम सभी हाथ ऊंचा करके जोर से. एवं साइकिल रैली का आयोजन करने में आया था. जम्मू कश्मीर से, उड़ी से, त्रिपुरा से, संभूम से, लखपत गुजरात से और कन्याकुमारी से ये 4 मोटरसाइकिल रैली जम्मू कश्मीर पुलिस, त्रिपुरा पुलिस, गुजरात पुलिस एवं तमिलनाडु पुलिस द्वारा शुरू करने में आई थी और आज इसका समापन यहाँ केवड़िया में हुआ है. ये सभी मोटरसाइकिल सवार 31 तारीख को जो राष्ट्रीय एकता दिवस की परेड यहाँ आयोजित होगी उसके अंदर ये लोग भाग लेंगे. इसके साथ ही साथ भारत की जो केंद्रीय पुलिस दल हैं, CRPF द्वारा नक्सल प्रभावित इलाका गढ़चिरौली महाराष्ट्र, CSF के द्वारा त्रिवेंद्रम केरला से, इसके अलावा BSF द्वारा राजस्थान बॉर्डर से, ITBP द्वारा लेह लद्दाख से और SSB द्वारा भूटान बॉर्डर से
ये साइकिल रैली यहाँ चल के पहुँची है और इसका स्वागत नर्मदा पुलिस, गुजरात पुलिस और गुजरात राज्य सरकार के द्वारा करने में आया है। ये सभी साइकिल सवार भी 31 तारीख को इस राष्ट्रीय एकता दिवस परेड का हिस्सा होंगे। ये सभी रैली और मोटरसाइकिल रैली भारत को जोड़ने का एक प्रयास किया गया है। एक संदेश पूरे समग्र भारत को दिया गया है कि एक भारत श्रेष्ठ भारत, और सभी जगहों पे, सभी राज्यों में, कई जिलों के अंदर इन सभी रैलियों का खूब स्वागत हुआ है। खूब सारे कार्यक्रम आयोजन किए गए हैं, जिससे एक संदेश जा रहा है कि भारत एक है और हमेशा एक रहेगा। जैसा कि आप सबको विदित है, भारत देश आज़ादी का अमृत महोत्सव मना रहा है और 31 अक्टूबर को राष्ट्रीय एकता दिवस के रूप में देश मनाता है। इस उपलक्ष्य में देश के विभिन्न कोनों से पैरामिलिट्री फोर्सेस की साइकिल रैलीज़ और पुलिस की मोटरसाइकिल रैलीज़, ये देश के विभिन्न कोनों से शुरू हुई थी। मोटरसाइकिल रैली में जो पुलिस की रैली थी, उनमें जम्मू एंड कश्मीर पुलिस, जो कि उड़ी से शुरू हुई, तमिलनाडु पुलिस की मोटरसाइकिल रैली जो कि कन्याकुमारी से शुरू हुई, गुजरात पुलिस की रैली जो कि लखपत से शुरू हुई, और एक रैली त्रिपुरा पुलिस की जो मोटरसाइकिल रैली थी वो यहाँ पर आने वाली थी। इसके अलावा जो पैरामिलिट्री फोर्सेस की साइकिल रैलीज़ हैं, उनमें से बीएसएफ की साइकिल रैली जो कि रैथानवाला राजस्थान से शुरू होकर यहाँ पर पहुँची है। इसके अलावा सीआईएसएफ की साइकिल रैली जो कि तमिलनाडु से शुरू होकर यहाँ पहुँची है। इसके अलावा सीआरपीएफ की रैली जो कि गढ़चिरौली महाराष्ट्र से शुरू हुई थी, वो भी यहाँ पर पहुँच चुकी है। आईटीबीपी की रैली जो कि लद्दाख से शुरू हुई थी, उसका भी यहाँ पर केवड़िया में आगमन हो चुका है। और मुख्य उद्देश्य देश में एकता की भावना का प्रचार प्रसार करना, क्योंकि जैसा मैंने बताया कि यहाँ पर देश के विभिन्न कोनों से ये रैलियाँ शुरू हुई हैं और देश के विभिन्न भागों से होकर केवड़िया तक पहुँची हैं। तो इसमें लोग जहाँ जहाँ से रैलियाँ गुजरी हैं, वहाँ से लोग इन रैलियों के साथ जुड़े हैं। तो इससे देश में एकता की भावना का संचार हुआ है, एकता की भावना प्रगाढ़ हुई है। नर्मदा पुलिस के द्वारा अभी तक यहाँ पर 7 जो रैलियाँ आई हैं, उनका स्वागत किया जा चुका है। जम्मू कश्मीर पुलिस रैली अभी आनी यहाँ पर बाकी है और गुजरात पुलिस रैली यहाँ पर आनी बाकी है, उनका स्वागत शाम को किया जाएगा। जो 7 रैलियाँ आई हैं, उनमें से 5 सीएपीएफ की साइकिल रैलीज़ और 2 पुलिस की मोटरसाइकिल रैलीज़ का भव्य स्वागत नर्मदा पुलिस की ओर से केवड़िया में आज किया गया है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।